નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। અરવલ્લી જિલ્લામાં આગામી તારીખ 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી યોજાશે સ્વચ્છતા હી સેવા અભિયાન। અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખની અધ્યક્ષતામાં કાર્યક્રમના સુચારુ આયોજન અંગે બેઠક યોજાઈ। સમગ્ર ગુજરાત રાજ્ય સહિત અરવલ્લી જિલ્લામાં પખવાડિયા સુધી દૈનિક ધોરણે સ્વચ્છતા કાર્યક્રમો ઉપરાંત વિશેષ સ્વચ્છતા ઝુંબેશમાં જાહેર પરિવહન હબ, રોડ રસ્તા, પ્રવાસન અને ધાર્મિક સ્થળો, જળ સ્ત્રોતો સહિત બજારોની સાફ સફાઈ કરાશે। મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રવ્યાપી સ્વચ્છ ભારત મિશનનો પ્રારંભ કરાવ્યો છે। આગામી તારીખ 17 સપ્ટેમ્બરથી તારીખ 2 ઓક્ટોબર સુધીના પખવાડિયા દરમિયાન ભારત દેશભરમાં સ્વચ્છોત્સવની થીમ પર સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે। અરવલ્લી જિલ્લામાં અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે, જેના સુચારુ આયોજનના ભાગરૂપે કલેક્ટર પ્રશસ્તિ પારીખના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી સભાખંડમાં બેઠક યોજાઈ હતી। બેઠકમાં કલેક્ટરે સ્વચ્છોત્સવને જન આંદોલન બનાવવા માટે નાગરિકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા તેમજ સ્વચ્છતા કર્મીઓના અમૂલ્ય કામને બિરદાવવા માટે વિવિધ કાર્યક્રમો પ્રવૃત્તિઓનું આયોજન કરવા જણાવ્યું હતું। સ્વચ્છતા અભિયાનની સાથે સાથે થીમ બેઝ સફાઈ અભિયાન કાર્યક્રમોનું આયોજન કરી વ્યાપક રીતે સ્વચ્છતા અભિયાનને સાકાર બનાવવા માટે જરૂરી સૂચનો કર્યા હતા। બેઠકમાં દરરોજ થીમના આધારે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી। બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, રાજ્યના ધોરીમાર્ગ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ, પ્રવાસન સ્થળો, જળાશયો, બજારો, શાળા, કોલેજો, હોસ્પિટલની સઘન સાફ સફાઈ હાથ ધરવામાં આવશે। ઉપરાંત સરકારી કચેરીઓમાં ભંગારનો નિકાલ, રેકર્ડ વર્ગીકરણ અને જૂના વાહનોની હરાજી જેવી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવશે। સફાઈ કર્મચારીઓના આરોગ્ય તપાસ સેવાઓનો લાભ જેવા કાર્યક્રમો પણ યોજાશે। સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત આયોજિત સ્વચ્છોત્સવ દરમિયાન સમગ્ર રાજ્યમાં જનભાગીદારીથી સાફ સફાઈ કરવામાં આવશે અને મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સપને સાકાર કરવામાં પોતાનું યોગદાન આપીને ખરા અર્થમાં તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે। બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયા, નિવાસી અધિક કલેક્ટર ડીબી મકવાણા, જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક રાજેશ કુચારા, પ્રાંત અધિકારીઓ, મામલતદારો સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર જીત ત્રિવેદી, ભિલોડા, અરવલ્લી।